ગારિયાધારની નાની વાવડી ગામે જીપી હાઈસ્કૂલ ગારિયાધારના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું અભૂતપૂર્વ સ્નેહ મિલન યોજાયું. નમસ્કાર, હું છું વાડિયાભાઈ ખુમાણ અને આપ નિહાળી રહ્યા છો અમરેલી ટાઈમ્સ ન્યૂઝ. સમાચાર વિગતે જોઈએ તો સમયના વહેણ ક્યારે રોકાતા નથી, પણ યાદોના કિનારે જ્યારે ભૂતકાળ જીવન થાય છે ત્યારે દ્રશ્યો કંઈક આવા જ ભાવુક અને સુંદર હોય છે. આજે વાત કરવી છે ગારિયાધારના નાની વાવડી ખાતે ખૂટ પરિવારના કુલદેવી શ્રી ખોડિયાર મંદિરના પટાંગણમાં યોજાયેલ એક નવા મિલનની, કે જેણે દાયકાઓ જૂના સંબંધોને ફરી એકવાર તાજા કરી દીધા. ગારિયાધારની જાણીતી સંસ્થા જીપી હાઈસ્કૂલના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું એક અભૂતપૂર્વ સ્નેહ મિલન નાની વાવડીના આંગણે સંપન્ન થયું હતું. આ માત્ર એક કાર્યક્રમ નહોતો, પણ વર્ષોથી વિખૂટા પડેલા અહીંયાનું મિલન હતું. આ કાર્યક્રમની વિશેષતા એ હતી કે તેમાં વર્ષ 1955થી લઈને 1990 સુધીના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને બહેનો ભાઈઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. કોઈ નિવૃત્ત અધિકારી હતું તો કોઈ સફળ ઉદ્યોગપતિ, કોઈ સમાજસેવક હતું તો કોઈ ગૃહિણી. પણ જ્યારે આ મળ્યા ત્યારે સૌ ફરી એકવાર એ જૂના વિદ્યાર્થી બની ગયા હતા. આ ભવ્ય આયોજન પાછળ સ્નેહ મિલન કમિટીની છેલ્લા 2 મહિનાની અથાગ મહેનત રંગ લાવી હતી. એક મિત્રને શોધવો અને આટલા મોટા પાયે વ્યવસ્થા કરવી એ ખરેખર પ્રશંસનીય કાર્ય હતું. કાર્યક્રમની ગરિમામય શરૂઆત શાળાના નિવૃત્ત ગુરુજનોના વરદસ્તે દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી હતી. વર્ષો પછી પોતાના શિષ્યોને ઉચ્ચ હોદ્દા પર જોઈ ગુરુજનોની આંખોમાં હરખના આંસુ અને આશીર્વાદ હતા. મિત્રો, કોઈ પણ મોટા કાર્યક્રમનો પાયો તેના દાતાશ્રીઓ હોય છે, અને અહીં તો ઉદારતાની પરાકાષ્ઠા જોવા મળી હતી. આ સમગ્ર સ્નેહ મિલનનો તમામ ખર્ચ ઉઠાવનાર દાતાશ્રીઓએ પોતાનું નામ આપવાની પણ મનાઈ કરી હતી. પરંતુ જેમની નિસ્વાર્થ ભાવનાથી આ પ્રસંગ દીપી ઉઠ્યો તેવા મહાનુભાવોનો આભાર માનવો અનિવાર્ય હતો. શ્રી અશોકભાઈ ખોટ નાની વાવડી, અશોકભાઈ નારોલા નાની વાવડી, ઇન્દુબેન બલર શાહપુર, રવજીભાઈ પાનસુરિયા ફાચરિયા, કનૈયાલાલ નારોલા નાની વાવડી અને કેડી નારોલા નાની વાવડી, આ સૌ દાતાશ્રીઓએ આર્થિક યોગદાન આપીને મિત્રતા અને સંસ્થા પ્રત્યેનું ઋણ અદા કર્યું છે. કાર્યક્રમમાં આ તમામનું ભાવભીનું સન્માન કરવામાં આવ્યું હતું. ઔપચારિકતા બાદ શરૂ થયો યાદોનો દોર. પધારેલા મહાનુભાવે હાઈસ્કૂલ સમયની એ મસ્તી, એ ક્લાસરૂમની વાતો, ગુરુજીનો ઠપકો બધું જ વાગળ્યું ત્યારે હાસ્યના ફુવારા છૂટ્યા હતા. વાતાવરણમાં વધુ રંગ પૂરવા માટે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ પોતે જ ગીત સંગીતની રમઝટ બોલાવી હતી. જૂના ગીતો અને જૂના મિત્રોના સથવારે સાંજ યાદગાર બની ગઈ. સમગ્ર કાર્યક્રમનું સંચાલન મનોજભાઈ ખેની દ્વારા એટલી સુંદર રીતે કરવામાં આવ્યું કે સમય પસાર ક્યાં થઈ ગયો એની કોઈને જાણ પણ ન રહી. અંતમાં આભાર વિધિ બાદ સૌએ સાથે મળીને રુચિ ભોજન લીધું અને ફરી મળવાના વાયદા સાથે ભારે અહીંયા વિદાય લીધી હતી. ખરેખર જીપી હાઈસ્કૂલનું આ સ્નેહ મિલન સમાજ માટે એક પ્રેરણા સમાન છે કે તમે કેટલા વ્યસ્ત હોય પણ આપણે મૂળ અને મિત્રોને ક્યારેય ભૂલવા ન જોઈએ. અહેવાલ વાડિયાભાઈ ખુમાણ, અમરેલી ટાઈમ્સ ન્યૂઝ, અમરેલી. અને બાકી અમારા સ્નેહ મિલનને આમંત્રણને માન આપીને બધા મહેમાનો પધાર્યા. બાકી આપણા ગોલ્ડન જ્યુબિલીના વિદ્યાર્થીઓ એ તો બધા છે. અને અહીંયા 3 દિવસના લગભગ આ પ્રવીણભાઈ અને બીજી ટીમ 3 દિવસના અહીંયા મહેનત કરે છે. તો ખરેખર એને ધન્યવાદ દેવાય, આભાર નથી માનવાનો ભાઈ અમારા પ્રવીણભાઈ. ખરેખર તમારી કામની અહીંયા નોંધ લઈએ છીએ. અને ખરેખર બહુ આ સ્નેહ મિલન બહુ ટોપનું છે. આ સ્નેહ મિલનને આપણે અહીંયા વિરામ કરીએ છીએ, પૂર્ણ વિરામ નથી કરતા. આવતા વર્ષે ભગવાનની દયા હશે તો ગમે ત્યાં પાછા આપણે ભેગા થઈશું અને આ જ રીતે આનંદ ઉત્સવ કરશું. થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર.